સર્વેને જય શ્રી કૃષ્ણ। આજે આપણે જાણીશું મા વદ 11 યાની વિજયા એકાદશી વ્રત કરવાની વિધિ, વાર્તા અને મહાત્મ્ય। યુધિષ્ઠરે ભગવાન શ્રી કૃષ્ણને પૂછ્યું, હે વાસુદેવ, માહ મહિનાના કૃષ્ણ પક્ષમાં કઈ એકાદશી આવે છે અને એના વ્રતની વિધિ શું છે? આપ કૃપા કરીને મને કહો। શ્રી કૃષ્ણ બોલ્યા, હે યુધિષ્ઠર, માહ મહિનામાં આવતી એકાદશીને વિજયા એકાદશી કહેવામાં આવે છે। એક વખત નારદજીએ બ્રહ્માજીને માહ મહિનાના કૃષ્ણ પક્ષની વિજયા એકાદશીના વ્રતથી થનારા પુણ્ય વિશે પૂછ્યું હતું। ત્યારે બ્રહ્માજીએ આ વ્રત વિશે એમને જે કથા અને વિધિ કહી હતી તે સાંભળો। બ્રહ્માજીએ કહ્યું, હે નારદ, આ વ્રત ઘણું જ પ્રાચીન છે, પવિત્ર અને પાપનાશક પણ છે, રાજાઓને વિજય અપાવે છે, એમાં જરા પણ સંદેહ નથી। ત્રેતાયુગમાં શ્રી રામ જ્યારે વનમાં રહેતા હતા ત્યારે રાવણ છળકપટથી સીતાજીનું અપહરણ કરી ગયો। ત્યારે સીતાજીના વિરહથી રામ દુઃખી અને વ્યાકુળ થઈ ગયા। શ્રી રામ સીતાની શોધમાં નીકળ્યા ત્યારે તેમને જટાયુએ સમાચાર આપ્યા કે રાવણ સીતાજીને લઈ ગયો છે। ત્યારે ભગવાન રામ હનુમાનજી અને વાનર સેનાની મદદથી સીતાજીને મુક્ત કરાવવા લંકા પર આક્રમણ કરવા માટે સમુદ્ર કિનારે પહોંચ્યા। સમુદ્રનું પાણી ઘણું ઊંડું હતું અને એમાં ઘણા જ ભયંકર જળચરો રહેતા હતા। રામ મૂંઝાઈ ગયા। એમને સમુદ્ર પાર કરવાનો કોઈ ઉપાય સૂઝતો ન હતો। ત્યારે તેમને લક્ષ્મણજીને પૂછ્યું, હે સુમિત્રાનંદન, આ સમુદ્રને કેવી રીતે પાર કરી શકાય? આ અત્યંત અગાધ અને ભયંકર જળજંતુઓથી ભરેલ છે। મને એવો કોઈ ઉપાય નથી દેખાતો કે જેનાથી આને સુગમતાથી પાર કરી શકાય। લક્ષ્મણજી બોલ્યા, હે પ્રભુ, આપ જ આ સૃષ્ટિના રચયિતા છો, આપનાથી શું છુપવું છે? અહીંથી અડધો યોજન દૂર કુમારી દ્વીપમાં બકદાલભ્ય મુનિ રહે છે। આપ એ પ્રાચીન મુનિ પાસે જઈને એમને જ આનો ઉપાય પૂછો, એ જ આપને સાચી સલાહ આપશે। લક્ષ્મણની વાત સાંભળીને શ્રીરામ મુનિ બકદાલભ્યના આશ્રમે પહોંચ્યા અને એમને પ્રણામ કર્યા। મુનિએ પ્રસન્ન થઈને આગમનનું કારણ પૂછ્યું। શ્રી રામ બોલ્યા, હે મુનીશ્વર, હું લંકા પર આક્રમણ કરવાના ઉદ્દેશ્યથી મારી સેના સહિત અહીં આવ્યો છું। હે મુનિ, હવે કેવી રીતે આ વિશાળ સમુદ્ર પાર કરી શકાય એ ઉપાય કૃપા કરીને જણાવો। મુનિશ્રી બોલ્યા, હે રામ, માહ મહિનાના કૃષ્ણ પક્ષમાં વિજયા નામની એકાદશી આવે છે। એનું વ્રત કરવાથી આપનો વિજય થશે। આપ ચોક્કસ આપની વાનર સેના સાથે સહેલાઈથી સમુદ્ર પાર કરી શકશો અને રાવણ તથા તેની રાક્ષસ સેનાને જીતી મહાન કીર્તિ પ્રાપ્ત કરશો। રામ બોલ્યા, હે મુનિ, એ વ્રત કેવી રીતે કરવું તેની મને શાસ્ત્રોક્ત વિધિ જણાવો, હું જરૂર એ વ્રત કરીશ। મુનિ બોલ્યા, હે રામ, હવે તમે આ ફળદાયક વ્રતની વિધિ સાંભળો। દશમના દિવસે સોના, ચાંદી, તાંબા અથવા માટીનો એક કળશ સ્થાપિત કરવો। એ કળશમાં જળ ભરીને એમાં આસોપાલવ, આંબાના વડના કે પીપળાના પાન નાખીને ઢાંકણ સાથે એ ઘડાનું સ્થાપન કરવું। એના પર સપ્તધાન્ય તેમજ જવ રાખી કળશ પર ભગવાન નારાયણના સુવર્ણમય વિગ્રહની સ્થાપના કરવી। એકાદશીના દિવસે કળશને પુનઃસ્થાપિત કરવો। માળા, ચંદન, સોપારી અને નાળિયેર વગેરે દ્વારા વિશેષ પ્રકારે એનું પૂજન કરવું। ગંધ, ધૂપ, દીપ અને વિવિધ પ્રકારના નૈવેદ્યથી પૂજન કરવું। કળશ સમક્ષ બેસીને ઉત્તમ કથા, વાર્તા વગેરે દ્વારા આખો દિવસ પસાર કરવો। રાત્રે ત્યાં જાગરણ કરવું। વ્રતની સિદ્ધિ માટે ઘીનો અખંડ દીવો રાખવો। પછી બારસના દિવસે
સૂર્યોદય થતાં એ કળશને કોઈ જળાશય પાસે સ્થાપિત કરવો અને એની વિધિવત પૂજા કરીને વિસર્જન કરવું. ત્યારબાદ દેવ પ્રતિમા સહિત એ કળશનું વિદ્વાન બ્રાહ્મણને દાન કરી દેવું. કળશની સાથે બીજું કાંઈ પણ યથાશક્તિ મુજબ દાન કરવું. હે રામ, આપ આપના સેનાપતિઓ સાથે આ પ્રમાણે ભક્તિભાવપૂર્વક વિજયા એકાદશીનું વ્રત કરો. આમ કરવાથી આપનો ચોક્કસ વિજય થશે. બ્રહ્માજી કહે છે, હે નારદ, આ સાંભળીને શ્રીરામે મુનિના કથાનુસાર એ સમયે વિજયા એકાદશીનું વ્રત કર્યું. આ વ્રત કરવાથી શ્રીરામ વિજયી થયા. એમને સંગ્રામમાં રાવણને માર્યો, લંકા પર વિજય પ્રાપ્ત કર્યો અને સીતાજીને ફરી પ્રાપ્ત કર્યા. જે મનુષ્યો આ વિધિ મુજબ વ્રત કરે છે એમને આ લોકમાં વિજય પ્રાપ્ત થાય છે અને એમનો પરલોક પણ અક્ષય બની રહે છે. ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા, હે રાજન, આ કારણે જ વિજયા એકાદશીનું વ્રત અવશ્ય કરવું જોઈએ. તે સર્વ પાપોનો નાશ કરનારું છે. આ પ્રસંગ વાંચવાથી અને સાંભળવાથી વાજપેયી યજ્ઞનું ફળ મળે છે. આ પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણે યુધિષ્ઠરને વિજયા એકાદશી વ્રત કરવાની વિધિ, વાર્તા અને મહાત્મ્ય જણાવ્યું હતું. હે કૃષ્ણ ભગવાન, જે કોઈ ભક્ત આ એકાદશીનું વ્રત કરે તે સર્વેનું કલ્યાણ કરજો. જય શ્રી કૃષ્ણ.